ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 10 ગુજરાતી જે વિષયની અંદર વ્યાકરણનો જે ટોપિક છે એ વ્યાકરણનો ટોપિક આજ ભણવાનો છે. સૌથી પહેલાં ગુજરાતીની અંદર આપણા સમક્ષ બોર્ડની અંદર જે પૂછાય છે ધ્વનિ શ્રેણી, આ નામનો એક વ્યાકરણનો ટોપિક છે. આ વ્યાકરણના ટોપિકથી તમે બધા વાકેફ છો, તમે ભણી ગયા છો. ધોરણ 8, 9, 10ની અંદર તમારે ધ્વનિ શ્રેણી આવતું, તો એ જ વસ્તુ અત્યારે આપણે અહીંયા જે ભણવાની છે. તો આની અંદર સૌથી પહેલાં આપણું શીર્ષક જે છે, શીર્ષક કેવું છે તો કે ધ્વનિ પ્લસ શ્રેણી. તો ધ્વનિ એટલે શું? ધ્વનિ એટલે અવાજ. આપણે સામાન્ય રીતે જોઈએ છીએ, આનો જે કટકો કરીને આપણે જોઈએ તો ધ્વનિ એટલે અવાજ. ત્યાર પછી શ્રેણી. શ્રેણી એટલે શું? શ્રેણી એટલે શું? હારમાળા. અત્યારે જે હું અહીં તમારા સમક્ષ જે બોલું છું એને શું કહેવાય તો કે બોલવાનો અવાજ. તો આ બોલવાની જે પ્રક્રિયા જે છે, અવાજ જે આવે છે અને જે શબ્દો જે હું બોલું છું એ શબ્દો વર્ણમાલા. આપણે ઉચ્ચારણની દ્રષ્ટિએ જે જોવા જઈએ છીએ, તો ઉચ્ચારણની દ્રષ્ટિએ જે જોઈએ છીએ તો એના પહેલાં તમે 8મા 9માની અંદર જે ભણ્યા છો તો આ જ વસ્તુને તમે ઓળખો છો અને સમજો છો. નથી સમજતા એવું નથી. પણ આની અંદર શું કરવાનું છે, કેવી રીતના કરવાનું છે તમને ખબર છે. મેં તમારા સમક્ષ ટોપિક મૂક્યો કે ભાઈ ધ્વનિ શ્રેણી. ઓહ સાહેબ, ધ્વનિ શ્રેણી ભણાવી તો ખબર છે. ધ્વનિ શ્રેણીની અંદર કાંઈ જ નથી, પણ આ ભવિષ્ય માટેનો આખો ટોપિક છે. તમે 8મા 9માની અંદર કટકે જે ભણો છો, 10માની અંદર એનું સમગ્ર ધ્વનિ શ્રેણીની અંદર બોર્ડને પ્રશ્ન પૂછવો હોય તો એ ગમે ત્યાંથી ને ધ્વનિ શ્રેણીનો પ્રશ્ન પૂછી શકે. એવું નહીં માનવાનું કે આવો જ પ્રશ્ન પૂછાય, ધ્વનિઓ છૂટા પાડવા એવો જ પ્રશ્ન પૂછાય છે, એવું નથી. પરંતુ આપણે જે ધ્વનિ શ્રેણી જે શીખીએ છીએ, તમારા ટેક્સ્ટની અંદર જે આપેલું છે પેજ નંબર 26 ઉપર જે ધ્વનિ શ્રેણીનો આખો આપણો પહેલો એકમ છે, એકમની અંદર પહેલો ટોપિક ધ્વનિ શ્રેણી છે. એની અંદર આપણે જોઈએ છીએ કે ભાઈ આપણે જે ઉચ્ચારણ કરીએ છીએ શબ્દોને, એ ધ્વનિઓ જે આપણે શીખવાના છે કે કેવી રીતના ગુજરાતીની અંદર કેવી રીતના આપણે ઉચ્ચારણની દ્રષ્ટિએ ધ્વનિઓને છૂટા પાડવાની પ્રક્રિયાને ધ્વનિ શ્રેણી કહેશું. પણ એ ઉચ્ચારણ જે થાય છે એ ઉચ્ચારણ ગુજરાતી ભાષાની અંદર કેવી રીતના, કઈ રીતના હોય, કેમ હોય છે, કેવા હોય છે, આ ઉચ્ચારણનું મહત્વ આજે ધ્વનિ શ્રેણીની અંદર આપણે જોવાનું છે. તમે અત્યારે આપણે પાઠ્યપુસ્તકની અંદર જોઈએ છીએ, 8મા ધોરણની અંદર તમે લોકો 9મામાં શીખીને આવ્યા છો. તો ધ્વનિઓ છૂટા પાડવા એટલે કેવી રીતના, એમાં એક પ્રશ્ન જે છે કે અત્યારે આપણા સમક્ષ એક પ્રશ્ન શબ્દ એક આપણે લઈએ, દાખલા તરીકે રમ શબ્દ લીધો અને આમાંથી કોઈ પણ સ્ટુડન્ટને કહું કે ઊભા થઈ અને આની ધ્વનિ છૂટી પાડો. તમે 8મામાં શીખી ગયા છો. દાખલા તરીકે તમે એમ કહો કે સાહેબ આની ધ્વનિ શ્રેણી આવી રીતના છૂટી પડશે, ર પ્લસ અ પ્લસ મ પ્લસ અ. આવી રીતના તમે લખશો મારા સમક્ષ, લખશો ને, તો આ તમારું ખોટું પડે. શું કામ? કારણ કે અત્યાર સુધી તમને તમારા ટીચરોએ જે શીખવેલ હશે કે ભાઈ સ્વરને વ્યંજનોની જરૂર નથી પડતી, પણ વ્યંજનોને સ્વરની જરૂર પડે છે. એટલે આપણે ધ્વનિઓ જે છૂટા પાડીએ છીએ, ધ્વનિ એટલે અવાજ, તમે જે બોલો છો ને એમાં જેવું જેવું ઉચ્ચારણ થાય ને એવા શબ્દોને આપણે છૂટા પાડવા.
દાખલા તરીકે સાહેબ આ રીતના અમને શીખવેલું હતું કે ભાઈ વ્યંજનોને સ્વરની જરૂર પડે. દાખલા તરીકે ક શબ્દ છે તો અમારા ટીચરે, અમારા શિક્ષકો એમને શીખવેલું છે કે વ્યંજનોને સ્વરની જરૂર પડે, 100% જરૂર પડે. તમારા શિક્ષક પણ સાચા જ છે, ખોટા નથી. પરંતુ એની અંદર આને તમે છૂટો પાડો એટલે ક પ્લસ અ થાય. આ વાત સાચી છે, 100% સાચી છે, પણ તમે પણ તમારી જગ્યાએ સાચા છો કે આના છૂટા આપણે આજે પણ આપણે ગુજરાતી ભાષાની દ્રષ્ટિએ શીખવાનું છે, ઉચ્ચારણની દ્રષ્ટિએ. હવે હું તમને એમ કહું છું કે આ રમ શબ્દ તમે બોલો છો તો રમ શબ્દની અંદર રમ અ પ્લસ મની સાથે અ બોલાતો નથી. પરંતુ હવે હું તમારા સમક્ષ એક બીજું ઉદાહરણ લઉં. દાખલા તરીકે રમ્ય, આ શબ્દ આપણે લઈએ છીએ, આનું ધ્વનિ આપણે છૂટું પાડવું હોય તો કે ર પ્લસ અ પ્લસ મ પ્લસ ય પ્લસ અ. આ સાચું પડે. શું કામ? તો કે તમે આ શબ્દ બોલો રમ્ય, તમે રમ્ય શબ્દ બોલો છો તો પાછળ શું બોલાય છે? યની અ બોલાય છે. તો આપણે આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે કે ઉચ્ચારણની દ્રષ્ટિએ ધ્વનિઓ આપણે છૂટા પાડવાના છે. આપણા વાણી જે છે, વિચારો જે કે શબ્દો જે બોલાતા હોય, આ ભાગની અંદરથીને જ આપણે એમ કહેતા હોય ને કે તો મોઢામાંથી જ બોલાય છે. ઘણી વખત કહેતા ને કે ભાઈ આ બધું બોલી ગયાથી તો કંઠમાંથી ને જીભ દ્વારા મુખમાંથી ને બોલીએ, એવું નથી. શરીરના અવયવો જે છે એ તમામ અવયવોનો ઉપયોગ થાય અને ધ્વનિઓનો અવાજ આવે છે, એકનો જ માત્ર નથી. તો આપણે અત્યાર સુધી આપણે ખબર પડી કે ભાઈ આવી રીતના ધ્વનિઓ છૂટા પાડવા છે. તો ધ્વનિઓ છૂટા પાડવા છે તો એના સ્થાન ક્યાં હોય? તો એ પહેલાં આપણે એક કોષ્ટક જે છે એ કોષ્ટક આપણે શીખવાનું છે. આપણા સમક્ષ એક આ કોષ્ટક દોરેલું છે. તમે પણ વિદ્યાર્થી મિત્રો આ એક કોષ્ટક દોરો અને કોષ્ટકની અંદર ઉપરનું જે આપણે નામ આપવાનું છે, તો આ કોષ્ટકનું નામ શું? તો કે વર્ણોના ઉચ્ચારણ સ્થાન દર્શાવતું કોષ્ટક. હવે આપણે શું કરવાનું છે? વર્ણોના ઉચ્ચારણ સ્થાન દર્શાવતું કોષ્ટક. આ કોષ્ટક આપણે બનાવીએ છીએ. તમે પણ તમારી બુકની અંદર તમે લોકો લખતા જજો. તો અહીંયા આપણે સૌથી પહેલાં આ જે બોક્સ છે એની અંદર આપણે સ્થાન, આ ઉપર આપણે લખશું સ્પર્શ વ્યંજન અને સામે અહીંયા આવશે અંતસ્થ અને ત્યાર પછી બીજા બોક્સની અંદર ઉષ્માક્ષર અને ત્યાર પછી સ્વર. હવે સ્પર્શ વ્યંજન છે તો સ્પર્શ વ્યંજનના પાછા બે ભાગ પડશે. એમાં આવશે અઘોષ કઠોર અને બીજા ભાગની અંદર ઘોષ મૃદુ. ત્યાર પછી આ અઘોષ કઠોર અને ઘોષ મૃદુ એના બે ભાગ પડશે. એમાં અલ્પ પ્રાણ અને બીજામાં આવશે મહાપ્રાણ. હવે ઘોષ મૃદુ છે તો એની અંદર અલ્પ પ્રાણ અને બીજામાં આવશે મહાપ્રાણ. હવે એની જ સાથે અહીંયા પાછો આવશે અનુનાસિક ઘોષ
અનુનાસિક ઘોષ. આ શું? તો કે અનુનાસિક ઘોષ. હવે આપણે અંતસ્થ છે તો અંતસ્થની અંદર ઘોષ, ત્યાર પછી અલ્પ પ્રાણ, ત્યાર પછી આવશે ઉષ્માક્ષરની અંદર તો કે અઘોષ, અને અહીંયા આવશે ઘોષ, ત્યાર પછી મહાપ્રાણ, અલ્પ પ્રાણ, ઉષ્માક્ષરની અંદર અઘોષ, ઘોષ, મહાપ્રાણ, અલ્પ પ્રાણ. હવે આપણા સમક્ષ સ્વર છે તો સ્વર એમાં હસ્વ, દીર્ઘ અને સંધિ દીર્ઘ. અને અહીંયા આવશે સમૃદ્ધ. હવે આપણા સમક્ષ આ વિગતો જે બધી લખેલી છે દેખાય છે ને બધાને? ફરી એકવાર રિપીટ કરું. પેલા સ્પર્શ વ્યંજન. સ્પર્શ વ્યંજનના બે ભાગ પડે છે, અઘોષ કઠોર, ઘોષ મૃદુ. અઘોષ કઠોરના બે ભાગ પડે છે, અલ્પ પ્રાણ, મહાપ્રાણ. ઘોષ મૃદુના બે ભાગ પડે છે, અલ્પ પ્રાણ, મહાપ્રાણ. અનુનાસિક ઘોષ, ત્યાર પછી અંતસ્થ. અંતસ્થની અંદર ઘોષ, અલ્પ પ્રાણ. ઉષ્માક્ષર છે એની અંદર અઘોષ ને ઘોષ આ બે ભાગ પડે છે. એની અંદર અઘોષમાં મહાપ્રાણ અને ઘોષની અંદર અલ્પ પ્રાણ. ત્યાર પછી સ્વર. સ્વર આપણે ત્રણ પ્રકારના, હસ્વ, દીર્ઘ અને સંધિ દીર્ઘ. ત્યાર પછી સમૃદ્ધ. હવે મિત્રો આપણે જે સ્થાન જે જોવાના બાકી છે કે સ્થાન એટલે શું? સ્થાન એટલે કે આ જેટલા બધા જે બોલાય છે એ ક્યાંથી ને કયા શરીરના અંગમાંથી ને બોલાય છે તેની વાત છે. તો આપણી પાસે સૌથી પહેલા કંઠ્ય. કંઠ્ય, તાલવ્ય, ત્યાર પછી મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય. હવે આપણા શરીરના અંગ છે એને સ્થાન કહેવાય. શું કહેવાય? સ્થાન. તેમાં કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય ને ઓષ્ઠ્ય આ અંગોની અંદરથી ને આના ઉચ્ચારણો થાય છે. હવે એ જ ઉચ્ચારણો કેવા કેવા પ્રકારના થાય? તો કે આવા પ્રકારના. હવે આપણે જોઈએ તો કે કંઠ્યની અંદર સ્પર્શ વ્યંજનમાં પેલો વર્ગ જે આવે આને વર્ગ કહેવાય. આ ક વર્ગ, ક, ખ, ગ, ઘ અને અંગ. અનુનાસિકમાં અંગ. લખતા જાજો મિત્રો, સાથે સાથે કોષ્ટકની અંદર તમારી બુકની અંદર તમે લોકો આ લખજો. ચ, છ, ત્યાર પછી જ, ઝ અને જમ. ત્યાર પછી ટ, ઠ, ડ, ઢ અને હણ. ત્યાર પછી ત વર્ગ આવે ત, થ, દ, ધ અને ન. હવે ત્યાર પછી પ, ફ, બ, ભ, મ. આ બધાને શું કહેવાય? તો કે સ્પર્શ વ્યંજનો. સ્પર્શ વ્યંજન એટલે શું મિત્રો? સ્પર્શ થતું હોય, બોલવામાં સ્પર્શ થતા હોય તેને સ્પર્શ વ્યંજનો કહેવાય. એ પછી અલગ અલગ ભાગની અંદર આપણે એટલું યાદ રાખવાનું કે સ્પર્શ વ્યંજનો છે. હવે આપણે જોઈએ અંતસ્થ અક્ષરની જે વાત કરવાની છે. અંતસ્થ અક્ષર એટલે શું? તો કે કંઠ્યની અંદરથી અંતસ્થ અક્ષર બોલાતા નથી. તો અહીંયા ય, ર, લ અને વ. ત્યાર પછી
આપણે જે ઉષ્માક્ષર છે તો ઉષ્માક્ષરની અંદર સ, શ અને સ. ત્યાર પછી આપણે ઉષ્માક્ષરમાં ઘોષ અલ્પ પ્રાણની અંદર હ. હવે સ્વરની જે વાત કરવાની છે તો સ્વરની અંદર હસ્વમાં અ, રસ્વાઈ, રૂ, પછી લૃ, ત્યાર પછી ઉ. બરાબર. હવે દીર્ઘની અંદર તો કે આ, દીર્ઘાઈ, ત્યાર પછી ઋ, ત્યાર પછી દીર્ઘાવાળું ઉ. હવે સંધિ દીર્ઘ છે તો સંધિ દીર્ઘની અંદર એ અને ઐ. ત્યાર પછી અહીંયા આવશે ઓ અને ઔ. હવે આ હતા આપણા સમક્ષ આ કોષ્ટકની અંદર આપણે સ્વરો લખ્યા, અંતસ્થ અક્ષરો લખ્યા, ઉષ્માક્ષરો લખ્યા, સ્પર્શ વ્યંજનો લખ્યા. આ ક્યાં ક્યાંથી ઉચ્ચારણ થાય એ ઉચ્ચારણ જે આપણે કરીએ છીએ એ ઉચ્ચારણની દ્રષ્ટિએ આપણે વર્ણ પરિચય કહેવાય કે જેને આપણે અહીં લખ્યું વર્ણોના ઉચ્ચારણ સ્થાન દર્શાવતું કે કયો વર્ણ કયા સ્થાન ઉપર આવે છે તે દર્શાવતું આપણા સમક્ષ કોષ્ટક છે. હવે સંવૃતની અંદર અ અને હસ્વ, હસ્વ, હ આ મુખબંધ રાખવાથી ને બોલાય છે. દાખલા તરીકે હું તમને એમ કહું આ મુખ આપણું બંધ હોય થોડુંક અને બોલાતું હોય. હવે મિત્રો આપણે જે જોઈએ છીએ કે આપણે શું કરવાનું છે, કેમ કરવાનું છે, કઈ રીતના. હવે સૌથી પહેલાં તો આપણે સાહેબ તમે એમ કહો છો ઉચ્ચારણની દ્રષ્ટિએ કે અક્ષરોનું જે ઉચ્ચારણ જે થાય જે રીતના તે જ રીતના આપણે ઉચ્ચારણ કરવું. દાખલા તરીકે હું તમને એમ કહું કંઠ્ય. આ કંઠ્ય એટલે કંઠની અંદરથી બોલાતા હોય. તાલવ્ય તાળવું કહેવાય, મૂર્ધન્ય મુખની અંદર, દંત્ય એટલે દાંત કહેવાય, ઓષ્ઠ્ય એટલે હોઠ કહેવાય. હવે તમે હે ને કંઠ્ય એટલે ક, ખ, ગ, ઘ આને તમે બોલો ને એટલે કેમાં જ બોલા હે, ક્યાંથી બોલાય, કંઠમાંથી ને. સમજાય વાત? આ બધા શરીરના અંગો છે. તાલવ્ય તાળવે બોલાશે જે નીચે ભાગમાં તમે ચ, છ, જ, ઝ આ જે બોલો ક્યાંથી બોલાય, તાલવ્યની અંદર. ત્યાર પછી મૂર્ધન્ય ટ ભટકાશે, તમારી જીભ છે ને એમ ભટકાશે ટ, ઠ, ડ, ધ એ મૂર્ધન્ય કહેવાય છે. ત્યાર પછી દંત્ય. દંત્ય એટલે દાંત. તમે બોલશો નહીં દાંતથી બોલાશે. હાથી જેવું કામકાજ નથી હો ભાઈ. હાથીને ચાવવાને અલગ હોય ને દેખાડવાને અલગ હોય. આપણે એક જ ભગવાનને દીધી એ સારું થયું, નહીતર આપણે કોકને ઊભો ઊભો ખાઈ જશે. બરાબર ને? તો દંત્યની અંદર તમે દાંતથી ને બોલાશે ત, થ, દ, ધ બોલાય. આ બધા વર્ણ છે જે શરીરના અવયવો આપ્યા છે તે જ પ્રમાણે બોલાશે. ત્યાર પછી ઓષ્ઠ્ય. ઓષ્ઠ્ય એટલે ઓઠ. તમે બોલશો પ, પ એટલે ઓઠ ખુલશે બંધ થાય. ફ, બ, ભ, મ આ બોલો ત્યારે આ શરીરના અંગોનો આ ઉચ્ચારણ થતું હોય. હવે મિત્રો આપણે ધ્વનિ શ્રેણીની અંદર આ જ કોષ્ટક ઉપરથી આપણે વ્યાખ્યાઓ બનાવી નાખીએ. જે દાખલા તરીકે હું તમારા સમક્ષ એક અહીં પોઈન્ટ લખું છું. હવે એ પોઈન્ટની અંદર તમે લોકો તમારી બુકની અંદર વ્યાખ્યાઓ લખતા જજો. આપણા સમક્ષ અહીં છે જેની અંદર સૌથી પહેલાં સ્વર. હવે સ્વર કોને કહેવાય એ જોઈએ. તો સ્વરની અંદર તો કે ભાઈ જેનું ઉચ્ચારણ વિદ્યાર્થીઓ તમારી પાકી બુકની અંદર તમે આ લખતા જજો. ઉચ્ચારણ કરવા માટે અન્ય ધ્વનિની સહાયતાની જરૂર પડતી
નથી એવા ધ્વનિને શું કહેવાય? તો કે સ્વર. સ્વર કહેવાય. ગુજરાતીમાં કુલ કેટલા સ્વર છે? 10માં આવી ગયા. લે સ્વરની નથી ખબર પડતી, કેને કહેવાય? ગુજરાતીમાં કુલ 11 સ્વરો છે. આ ના ખબર પડે ને તો આ કોષ્ટક આપણે બનાવ્યું છે, ગણી લેવાય. સાહેબને થોડી ખબર પડે કેટલા પૂછ્યા તો તરત કહી દો 11. ખબર પડી જાય. અત્યારના વિદ્યાર્થીઓ બહુ હોશિયાર હોય. 11 સ્વરો કહેવાય છે. આ સ્વરોને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. હવે 3 વિભાગમાં એ લખ્યું છે કે 3 વિભાગમાં વહેંચવામાં આવે તો જાય જોઈ લેવાનું, ના ખબર પડે તો એ સ્વર. એના 3 ભાગ છે. જો છે હવે 3 ભાગની અંદરથી આપણે બધાને ખબર પડી જાય છે. પહેલા ભાગમાં શું છે? તો કે હસ્વ સ્વર. શું કહેવાય? હસ્વ સ્વર. ચાલો બોલતા જાવજે. હસ્વ સ્વરની અંદર શું આવશે? અ, રસ્વાઈ ઈ, પછી રૂ, ત્યાર પછી લૃ, ત્યાર પછી ઉ. હાલો ત્યાર પછી બીજો કયો છે ભાઈ? દીર્ઘ સ્વર. દીર્ઘ સ્વરની અંદર શું આવશે? હાલો જલ્દી બોલતા જાઓ. તો કે આ, દીર્ઘા ઈ, ત્યાર પછી રૂ અને ત્યાર પછી ઉ. હાલો એના પછી ત્રીજો પ્રકાર કયો છે ભાઈ? તો કે સંધિ દીર્ઘ. હવે સંધિ દીર્ઘ સ્વર. તો આ સંધિ દીર્ઘ સ્વર એટલે શું? સંધિ એટલે જોડાણ. બે સ્વર એની અંદર જોડાયેલા હોય. એ બે સ્વર જોડાઈને તઈ એને સંધિ દીર્ઘ સ્વર કહેવામાં આવે. તો એવા ક્યાં ક્યાં? તો કે એ, ઐ, ઓ અને ઔ. હવે મિત્રો એક વસ્તુ આપણા સમક્ષ 3 સ્વર આવી ગયા છે. હસ્વ સ્વર, દીર્ઘ સ્વર અને સંધિ દીર્ઘ સ્વર. જો આખો ટોપિક તમારા સમક્ષ મૂક્યો, આમાંથી ને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પણ છે ને કોઈ પણ પ્રશ્ન પૂછી લે ને કોઈ પણ પ્રશ્ન યા ધ્વનિ શ્રેણીની અંદર તમામ વસ્તુનો સમાવેશ થઈ જાય. તમારે પરીક્ષાની અંદર પણ ગમે ત્યાંથી ને ગમે એ પ્રશ્ન પૂછે તમે લખી શકશો. ત્યાર પછી સ્વર પછી શું આપણે લેવાનું છે? તો કે વ્યંજન. હવે વ્યંજન છે. વ્યંજન કોને કહેવાય? તો કે જેનું ઉચ્ચારણ કરતા સ્વતંત્ર રીતે થઈ શકતું નથી. એટલે કે જે ધ્વનિના ઉચ્ચારણ માટે સ્વરની સહાયતાની જરૂર પડે છે તેવા ધ્વનિને વ્યંજન કહે છે. જેમ કે અથવા તેમાં કયા કયા વ્યંજનો આવે? તો કે ભાઈ ક થી અડ. આવડે ને કલમ ખડીઓ બધાને? અડ સુધી જ આવે ને? અમુક તો એમ કહેતા કે સાહેબ હજી એમાં અક્ષર ને જ્ઞાન નહીં તો બાકી રહી ગયું. પણ વ્યંજનની અંદર વ્યંજનમાં સ્વરને જરૂર પડે છે.
પણ એ એવા વ્યંજન છે એ પાછા બબે, એટલે અહીં લખ્યું ક થી અળ સુધી ના, ક થી અળ સુધીના વ્યંજનો સમાવેશ થાય છે. હવે વ્યંજન વિશેનો આપણે પરિચય લીધો, જેનું ઉચ્ચારણ સ્વતંત્ર રીતે થઈ શકતું નથી, એટલે કે એવા ધ્વનિઓને સ્વરની જરૂર પડે છે. આપણે આગળ અહીં જોયું હતું, દાખલા તરીકે ઉદાહરણમાં ક બોલવો હોય તો ક વત્તા અ આમ લખ્યું હતું આપણે પહેલા, તો આ શું થયું? વ્યંજન છે તો વ્યંજનને સ્વરની જરૂર પડે છે, પણ સ્વરને વ્યંજનની જરૂર પડતી નથી. તો આ રીતના વ્યંજનોને સ્વરોની જરૂર પડતી હોય. ત્યાર પછીનું આ જ વસ્તુ અંતઃસ્થ વ્યંજન. હવે અંતઃસ્થ વ્યંજન આ લખ્યું જ છે આપણે અંતઃસ્થ વ્યંજન, તેમ છતાં પણ આપણે કઈ રીતના શું, તો કે ભાઈ જેનું ઉચ્ચારણ ગળાના અંદરના ભાગમાંથી થાય છે તેને અંતઃસ્થ વ્યંજન કહે છે. જેમાં ક્યાં છે? ચાલો અહીં કોષ્ટકમાં જઈને બોલો છે, તો કે ય ર લ વ વ્યંજનો હોય છે. હવે આપણે જે મિત્રો એના પછી ઉષ્માક્ષર હવે ઉષ્માક્ષર વ્યંજન જે આપણે કહીએ છીએ ઉષ્માક્ષર વ્યંજન જે છે, તો ઉષ્માક્ષરની અંદર પહેલા તો ઉષ્માક્ષર એટલે શું એ આપણે ખબર હોય છે. ઉષ્મા એટલે છે ને અંદરથી ને હવા જે બહાર આવે ને એને ઉષ્માક્ષર, ગરમી કહી. ઉષ્મા એટલે ગરમી, આપણે ખબર છે વિજ્ઞાનની ભાષામાં ગરમી કહેવાય, પણ આપણે ગુજરાતી વાળા અમે શું હવા કહીએ? અંદરથી કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન આપણે લઈએ, ઓક્સિજન બહાર કાઢીએ કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. તો ઉષ્માક્ષર આપણે એટલી ખબર પડે, તમે કંઈક બેઠા હોય ને તો આમ કહીને આમ કરજો, આમ કરશો ને એટલે ગરમ હવા આવશે, એ ગરમ આવે એટલે ઉષ્મા થાય. હવે એ જ ઉષ્મા અક્ષર જે છે ને, તો ઉષ્મા અક્ષર તમે બોલતા હોય ને, આ અક્ષર બોલો સ શ સ હ, આ બધું અંદરથી હવાનું બહાર કાઢશે, એટલે એને ઉષ્મા અક્ષર કહેવાય છે. તો આપણે જોઈએ અહીં લખીએ એની વ્યાખ્યા, તો કે જેનું ઉચ્ચારણ કરતી વખતે મુખમાંથી ઉષ્મા બહાર આવે તેને ઉષ્માક્ષર વ્યંજન કહે છે. તો હવે એવા ક્યાં, તો કે સ અને હ છે ને, હ ભાઈ, હ, આ પાંચ વ્યંજનોનો સમાવેશ થાય છે. હવે આપણા સમક્ષ સ્વર, વ્યંજન, અંતસ્થ વ્યંજન, ઉષ્માક્ષર છે. અહીંયા અંતસ્થ, ઉષ્માક્ષર, સ્વર. હવે આપણે જે શીખવાનું છે એની અંદર અઘોષ વ્યંજન અને ઘોષ વ્યંજન. આ અત્યાર સુધી અમે એમ કીધું કે સાહેબ ઘોષ ને અઘોષ ને શું હોય? એ નાદ તંત્રીઓના અવાજ હોય બધા,
બરાબર. તો એની અંદરથી ને સૌથી પહેલાં આ લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો, આ લખી લેજો. ત્યાં હજી આપણે બે વ્યાખ્યાઓ લખવાની છે, એટલે આને પહેલાં લખી લો. લખાઈ ગયો તો પૂછી નાખો. હવે આપણે જોઈએ એના પછી અઘોષ વ્યંજન. હવે અઘોષ વ્યંજન છે તેની વ્યાખ્યા લખજો. જેનું ઉચ્ચારણ કરતી વખતે નાદતંત્રીઓ કંપન થવાથી નાદ ઉત્પન્ન થતો હોય તે ધ્વનિને અઘોષ વ્યંજન કહે છે. જેમાં દરેક વર્ગના પહેલા બે વ્યંજનો અથવા બે વ્યંજન, એટલે કે જો અહીંયા લખ્યું આપણે જેનું ઉચ્ચારણ કરતી વખતે નાદ તંત્રીઓમાં કંપન, તમે બોલો ને એટલે ધ્રુજારી આવે. આપણે કેમ ધરતીકંપ આવ્યો હોય ને આખી ધરણીની અંદર ધ્રુજારી આવે, પછી ખબર પડે ભૂકંપ આવ્યો, એમ આપણા શરીરની અંદર ઉચ્ચારણ થતું હોય ને એટલે કંપન થતું હોય, ધ્રુજારી આવતી હોય, અને એ વસ્તુ આવે એને નાદ તંત્રીઓમાં કંપન થવાથી નાદ એટલે અવાજ ઉત્પન્ન થતો હોય તે ધ્વનિઓને શું કહેવાય? અઘોષ વ્યંજન. હવે અઘોષ વ્યંજન જે છે એમાં દરેક વર્ગના, હવે આ વર્ગ એટલે સાહેબ 8માનો વર્ગ, 9માનો વર્ગ, 10માનો વર્ગ, 11માનો વર્ગ, એ વર્ગ નહીં. આપણે વર્ગ કયો? વર્ગ એટલે આ તમારે છે ને વ્યંજનોના 5 વર્ગ છે. ક, ચ, ટ, ત, પ. કેટલા વર્ગ છે? 5. ક્યાં? તો કે ક, ચ, ટ, ત ને પ. ન ખબર પડે નહીં છે, આને વર્ગ કહેવાય. ક, ચ, ટ, ત, પ. હવે પેલો તમને મનમાં પ્રશ્ન થાય કે સાહેબ આ વર્ગ કેવી રીતના આવ્યા? આ ક હે ને ક, તમે ક બોલો ને તો આ બધા એની હારે જો એના સંપર્કમાં આવે. જેવા આપણે કહીએ ને જેવો સંગ એવો રંગ, કહીએ કે નથી કહેતા? તો આ એ જ વસ્તુ થઈ. તમે ક બોલશો ને પછી ખ બોલો છે, ક્યાંથી બોલાય? ખ, કની હારે બોલાય ને ગ, એ કંઠમાંથી, એટલે કે એનો વર્ગ થઈ ગયો, એની હાથથી જ અક્ષરો બોલાતા. ત્યાર પછી ચ, છ, જ, આ બધા એની સાથે બોલાતા. ત્યાર પછી ટ, ઠ, ડ, ઢ, હણ, આ વર્ગો જે બોલાય છે એ એના જ એક આવેલું કહેવાય ને કે એક ઘેટું હોય ને, એક ઘેટું જેની કોર વરે ને એની પાછળ હાલવા માંડે બધા. આ એના જેવું છે. આ પેલું ઘેટું છે, આ ઘેટું વરે એટલે એના વર્ગના બધા અક્ષરો આ બોલાતા. તો હવે મિત્રો આપણે જોઈએ અઘોષ વ્યંજનની અંદર આપણે લખ્યું છે કે દરેક વર્ગના પહેલા 2 અક્ષર, એવું લખ્યું ને પહેલા બે વ્યંજન, એટલે આ બે આવે. તો આપણે અહીં લખશું કેવી રીતના? તો કે ક, ખ, ત્યાર પછી ચ, છ, ત્યાર પછી ટ, ઠ, ત્યાર પછી ત, થ, ત્યાર પછી પ, ફ,
નો સમાવેશ થાય છે. હવે આપણે જે આ ખાસ ધ્યાન રાખજો મિત્રો, અઘોષ વ્યંજન ને ઘોષ વ્યંજન તમારે જ્યારે તમે જોડણીના નિયમો લેશો, જોડણીના નિયમ, ત્યારે તમારે આ સંપૂર્ણપણે કોષ્ટકનો તેમાં ઉપયોગ થશે. આટલું ધ્યાન રાખજો, બરાબર. તો હવે એના પછી ઘોષ અઘોષ વ્યંજન જોયું, ત્યાર પછી શું આવશે તો કે ઘોષ વ્યંજન. ઘોષ વ્યંજનની અંદર શું, તેની વ્યાખ્યા આપણે લખીએ તો કે જેનું ઉચ્ચારણ કરતી વખતે નાદ તંત્રીઓમાં હળવું કંપન ઉદ્ભવે છે, ત્યારે ઘોષ વ્યંજન ઉત્પન્ન થાય છે. જેમાં દરેક વર્ગનો ત્રીજો, ચોથો, પાંચમા વ્યંજન એટલે કે હવે બાકી રહેતા ક્યાં ક્યાં વ્યંજન આવે, અહીંયા બબે આવી ગયા છે. આપણે આ બબે લીધા, વર્ગના બબે વ્યંજનો લીધા. હવે અહીં લખવાનું છે ત્રીજો, ચોથો, પાંચમો. પેલો બીજો તો આમાં વહી ગયા. હવે ત્રીજો, ચોથો, પાંચમો આની અંદર છે, તો આપણે લખશું. ચાલો, ક વર્ગની અંદરથી ને બાકી રહેતું શું આવે, ગ, ઘ, અંગ. ત્યાર પછી બીજું શું આવશે તો કે જ, ઝ, ઝંગ. ત્યાર પછી દ, ઢ, હણ. ત્યાર પછી દ, ધ, ન. ત્યાર પછી બ, ભ, મ નો સમાવેશ થાય. તો હવે આપણે અત્યારે આ કોષ્ટક બે રીતથી ને તમે મિત્રો યાદ રાખી શકો. આને તમે તમારી રીતે તમે કોષ્ટક ઉપર પણ આ વ્યાખ્યાઓ બનાવી શકો છો, અને તમે નકરું કોષ્ટક યાદ રાખો તો પણ ચાલે, અને થિયરી સહિત તમારા સમક્ષ આ વસ્તુ મુકાયેલી છે. આ હતો આપણે વર્ણોના ઉચ્ચારણ સ્થાન દર્શાવતું કોષ્ટક. તો આ ઉચ્ચારણ કેવી રીતના થાય, કઈ રીતના થાય, એ વસ્તુનો આપણે પરિચય મેળવો. હજી મિત્રો તમને આમાં છે ને પ્રશ્ન થવો જોઈએ કે અત્યાર સુધી જે આ વસ્તુ આપણે શીખ્યા છીએ ઉચ્ચારણની દ્રષ્ટિએ, અમારે સાહેબ પરીક્ષાની અંદર કરવાનું શું, કેવી રીતના શું કરવું. જો મિત્રો એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આ ભવિષ્યની અંદર સ્પર્ધાત્મક કે લાઈફ ટાઈમ સુધીનો આ ટોપિક તમારા સમક્ષ મેં રજૂ કરી દીધો છે. આમાંનો કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે, આ સ્પર્ધાત્મકની અંદર એક વખત પ્રશ્ન પૂછાણો હતો કે વર્ણ ઉચ્ચારની દ્રષ્ટિએ ઉષ્મા અક્ષરો ક્યાં છે, કોઈ આમાં ઉષ્મા અક્ષર ક્યાં એ ખબર ન રહી, કારણ કે આપણા સમક્ષ જ ક્યારે આવા પ્રશ્ન નથી આવેલા, તો આપણે કઈ રીતે ખબર પડે. એટલે આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવી. કોઈ પણ પ્રશ્ન તમારા સમક્ષ મુકાય, પરીક્ષાની અંદર તમને પણ પૂછે સ્વર કેટલા, ક્યાં ક્યાં, કેવા કેવા, ઉષ્માક્ષર કોને કહેવાય, અંતસ્થ અક્ષર કોને કહેવાય, સંધિ દીર્ઘ કોને કહેવાય, ક્યાં એનું સ્થાન છે, કેવી રીતના છે, આવો પણ પ્રશ્ન પૂછે તો પણ તમે લખી શકો. તો હવે આપણે જે પરીક્ષા માટે અમુક બાબતોની પણ આપણે જરૂર છે. આ લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આ લખી લેજો. લખાઈ ગયો?
તો હવે આપણે અમુક બાબતો આપણા સમક્ષ આવવી જોઈએ કે સાહેબ સ્પર્શ વ્યંજનની અંદર તમે એવું લખ્યું હતું, તો આપણે છે ને એક ટોપિક બનાવીએ મિત્રો. તમે પણ તમારી બુકની અંદર એક ટોપિક બનાવજો. એ ટોપિકની અંદર તો કે સંયુક્ત અક્ષરોનો પરિચય. હવે સંયુક્ત અક્ષરોનો પરિચય આપણે જે પ્રાપ્ત કરવાનો છે કેવી રીતના, હવે આપણે ખબર છે કે બાકી રહી ગયા છે અમુક વ્યંજન. ક્યાં બાકી, તો કે ભાઈ એક તો આવશે ક્ષ. હવે આ ક્ષ જે બાકી રહ્યો તો આની અંદર બે વ્યંજનોનો સમાવેશ થાય. એક તો ક પ્લસ સ પ્લસ અ. આટલું તમે બોલો ત્યારે ક્ષ બોલવામાં આવે છે. ત્યાર પછી જ્ઞની વાત કરવાની છે આપણે. જ્ઞની અંદર જો એક વસ્તુ ખાસ, આપણે ગુજરાતી ભાષા જેમ કહી શકાય કે સંસ્કૃત આધારિત, સંસ્કૃત ઉપરથી ઉતરેલી ભાષા છે. ખરી રીતે સંસ્કૃતની અંદર આનું ધ્વનિ છૂટા પડે જ પ્લસ અ. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, આ જે આપણે ઉપયોગ કરવાનો છે, સાચી રીતે તમે બોલો તો જ્ઞ બોલાય કે નથી બોલાતો? તો તમે જ્ઞ બોલો છો તો એની અંદર બીજા વ્યંજનોનો સમાવેશ થાય. ગ પ્લસ ન પ્લસ ય પ્લસ અ. જ્ઞાન આમ બોલાય, ખબર હોય તો. તો આ વસ્તુ છે એ આપણે ગુજરાતી ભાષામાં છે, પણ આપણે ગુજરાતી ભાષાની અંદર જ્ઞ બોલાય છે વાત સાચી છે, પણ આપણે આનો ઉપયોગ નથી કરવાનો. પણ જ્યારે તમે ધ્વનિઓ છૂટા પાડો ત્યારે એવા સમયે આનો ઉપયોગ કરવાનો થાય છે. તો હવે એના પછીનો એક છે ત્ર. તો ત્રની અંદર ત પ્લસ ર પ્લસ અ. તો હવે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, આ અક્ષરો જે છે એના ધ્વનિઓ આપણે છૂટા પાડ્યા છે. આવા અક્ષરો આપણે ટેક્સ્ટની અંદર, શબ્દોની અંદર એનો ઉપયોગ થતો હોય તો આવી રીતના ધ્વનિઓ છૂટા પાડવાના થાય ત્યારે એવા સમયે આ શબ્દોને ધ્યાનમાં રાખવા. ત્યાર પછીનો મિત્રો તમારે ટેક્સ્ટની અંદર છે. એ ટેક્સ્ટની અંદર જે છે ને એ તમારે લખવાનું છે. એમાં લખેલું છે દ ના જોડાક્ષર, એવું લખ્યું હશે છે ટેક્સ્ટની અંદર. 27 નંબરના પેજ ઉપર તમારે ટેક્સ્ટમાં લખેલું હશે. એમાં દ ના જોડાક્ષર, એ દ ના જોડાક્ષરો તમે પાકી બુકની અંદર એમાંથી જોઈ અને તમારે બધાય લખવાના છે. ત્યાર પછી બીજું હશે એની અંદર સ ના જોડાક્ષર. હવે સ ના જે જોડાક્ષર છે તો આ જ જોડાક્ષર જે સ સાથે જોડાયેલા હોય એવા 3 થી 4 અક્ષરો જે છે તમારા ટેક્સ્ટની અંદર આપેલા છે. એ ટેક્સ્ટની અંદર આપેલા છે તે અહીંયા લખવા. ત્યાર પછી આપણે રેફની વાત કરીએ છીએ. ઘણી વખત પ્રશ્ન થતો હોય જેને આપણે ર તરીકે, ર વ્યંજન સંયુક્ત અક્ષર, સંયુક્ત અક્ષરમાં. હવે તમે એક વિચાર કરો કે સાહેબ ર વ્યંજન અને એ પાછો સંયુક્ત અક્ષરમાં કેવી રીતના? ઘણી વખત આપણા સમક્ષ મિત્રો આવા શબ્દો આવતા હોય, તમને ખ્યાલ હોય તો. દાખલા તરીકે હું તમારા સમક્ષ એમ કહું સ્વર્ગ, આવો શબ્દ આવ્યો, રેફના સ્વરૂપે રની વાત કરું છું, તો આની તમારે ધ્વનિ છૂટી પાડવી હોય તો આમ થાય ને સ પ્લસ વ પ્લસ અ પ્લસ. હવે જો આ રીતના તમે લખો, આને બોલો સ્વર્ગ, તો હું પેલા લખાશે ર પ્લસ ગ પ્લસ અ, આમ લખાશે. હવે આપણા સમક્ષ આ જ વસ્તુ થઈ તો હજી એક એવો ર આવે છે. કયો ર આવે? તો કે વ્રત. એક આવી રીતના આવે, પ્રતાપ લખીએ, વ્રત લખીએ, આવું લખતા હોય તો અહીંયા ર બોલાય છે. તો આની અંદર પણ શું લખશું? વ પ્લસ ર પ્લસ અ પ્લસ ત પ્લસ અ, વ્રત. આમ બોલો ને એટલે તની સાથે અ બોલાય. મેં પહેલાં તમને શીખવું હતું કે ભાઈ એકલો હોય ને એની અંદર ઉચ્ચારણ હોય, અને એક વસ્તુ નક્કી રાખવાની કે જ્યારે સંયુક્ત અક્ષર હોય ને એટલે પાછળમાં આનું ઉચ્ચારણ થતું હોય. આ વસ્તુ ધ્યાનમાં રાખવી. બીજી વાત કરીએ, આ રીતના આપણે ધ્વનિઓ છૂટા
પડતા હોય. તો હવે મિત્રો આપણે 2-3 ઉદાહરણ લઈએ. આ લખાઈ ગયું. તો હવે ઉદાહરણો છે, લખતા જજો બાકી બુકની અંદર ભાઈ. ઉદાહરણની અંદર જો પરીક્ષાની અંદર તમારે કેમ કરવું, શું કરવું, કેવી રીતના, એ પહેલો પ્રશ્ન છે. તો આપણે સૌથી પહેલાં એક પહેલું ઉદાહરણ લઈએ, અંબર. હવે આવો શબ્દ છે આપણી પાસે, પરીક્ષામાં તમને આવો શબ્દ આપ્યો હોય અને તમને એમ કહે કે નીચે આપેલા શબ્દની ધ્વનિ શ્રેણીઓ અથવા ધ્વનિઓ છૂટા પાડી. તો હવે તમારે છૂટા પાડવાનો પ્રશ્ન આવ્યો તો તમે હવે શીખી ગયા છો આખું ધ્વનિ શ્રેણી. તો તમે કઈ રીતે? તો સૌથી પહેલાં તો તમારે શું કરવાનું થાય? તમારે પરીક્ષાની અંદર આવવાનો પ્રશ્ન, આ તમારો પ્રશ્ન ક્રમ છે, આ તમારો શબ્દ તમને અહીંયા આપેલો છે. તો તમારે શું કરવાનું? જવાબ પછી એક જે ક્રમ હોય, પહેલો આપ્યો હોય, 5મો આપ્યો, 10મો આપ્યો, ગમે એટલામાં આપ્યો. તો હવે તમારે અ પ્લસ મ પ્લસ બ પ્લસ અ પ્લસ ર. મિત્રો એક વસ્તુ સત્ય છે, તમને એમ કીધું છે કે ધ્વનિઓ છૂટા પાડો. જો ધ્વનિઓ છૂટા પાડવાનું કીધું હોય તો આ રીતના એના ધ્વનિઓ છૂટા પડે અને આ આપણો જવાબ બને. પણ આપણે કોકના લગ્નમાં ગયા હોય અને હારા તૈયાર થઈને જાય કે નથી જતા, હારા કપડાં લાગે એવું કરવું જોઈએ કે ના કરવું જોઈએ? તો અહીંયા પણ એવું જ, આપણે પ્રશ્ન બોર્ડવાળાએ પૂછ્યો છે તો આપણે એનો જવાબ દેવાનો છે. જો જવાબ દેવાનો થાય, તમને એમાં સ્પષ્ટ લખ્યું હોય કે નીચે આપેલા શબ્દોમાંથી સ્વર વ્યંજનો છૂટા પાડી ધ્વનિ શ્રેણીની દ્રષ્ટિએ દર્શાવો, આવું લખ્યું હોય તો તમારે એક તો આ તમારું કામ થઈ ગયું. ત્યારબાદ તમારે શું કરવાનું? તો કે સ્વર આની અંદર કેટલા છે એ આપણે ગોતી લેવાના. અહીં લખી નાખવાનું અ પ્લસ છે 2 સ્વર. ત્યાર પછી શું આવશે? વ્યંજન. તો વ્યંજનની અંદર જેટલામાં વ્યંજનો હોય એ આપણે લખવા. તો કે મ, બ અને ર. અને એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, જો આ ખોળો હોવો જોઈએ. ખોળા નહીં કરો તો એ અક્ષર વ્યંજન તૂટેલો નહીં હોય તો એની અંદર સ્વરનો સમાવેશ થઈ જાય છે. આપણે સ્વરને વ્યંજનોને છૂટા પાડ્યા છે, આ વસ્તુ ધ્યાનમાં હોવી જોઈએ. ત્યાર પછી બીજું ઉદાહરણ આપણે એક લઈએ, જેની અંદર બીજું ઉદાહરણ છે જ્ઞાનચક્ષુ. હવે જ્ઞાનચક્ષુ છે તેની અંદર જ પ્લસ જ પ્લસ આ પ્લસ ન પ્લસ અ પ્લસ ચ પ્લસ ક પ્લસ સ અને પ્લસ અ. તો હવે જ્ઞાનચક્ષુ પ્લસ ઉ. રેડી? હવે આ જ રીતના તમને જો આ રીતના ધ્વનિઓ છૂટા પડે છે, તમને જેમ સારું લાગે પરીક્ષાની અંદર બે રીતના, તમે આ રીતના લખશો તો પણ સાચું પડશે અને આ રીતના લખશો આખું તો પણ સાચું પડશે. ખોટું બંનેમાંથી એકે છે નહીં. એટલે આ વસ્તુને ધ્યાનમાં રાખવી. તમને પરીક્ષાની અંદર જે પ્રશ્નો પૂછાય છે એ પ્રશ્ન આ રીતના હોય છે. થિયરી આપણી અંદર આવડવી, આપણે જે થિયરી આખી જે ભણ્યા છીએ એ આખી થિયરી આપણી અંદર હોવી જોઈએ. પણ ખાસ કરીને આપણે આ વસ્તુ શીખવાની છે. પરીક્ષાની અંદર ગમે તેવો પ્રશ્ન પૂછે. હવે વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાની અંદર પ્રશ્ન જે પૂછાય ત્યાં સુધીનો આખો ટોપિક મેં તમારા સમક્ષ ધ્વનિ શ્રેણીનો મૂકી દીધો છે. હવે તમે લોકો આ બધું જેટલું લખાવેલું છે એ બધું તમારે પાકી બુકની અંદર લખવાનું છે. હવે પ્લસ તમારા મહાવરા માટે તમે એને હોમવર્ક ગણવું હોય તો છૂટશે અને પાકી બુકની અંદર ઉદાહરણ લેવા હોય તો છૂટશે. તો આવા શબ્દો જે અહીંયા આપણે ધ્વનિઓ છૂટા પાડ્યા છે એવા શબ્દો તમારે તમને અનુકૂળતાએ 10થી મિનિમમ 10 શબ્દો આવી રીતના છૂટા પાડવાના છે. 10થી ને વધારે તમારે જો છૂટા પાડવા હોય તો છૂટશે. 10, 15, 20 ગમે ત્યાંથી ગમે શબ્દ લઈ અને તમે આ ધ્વનિઓ છૂટા પાડવાનો મહાવરો કરજો.
અહીંયા આપણે વિદ્યાર્થીઓ આ પાકી બુકની અંદર તમારે આ ટોપિક આખો લખવાનો છે. તો હવે આપણે ધ્વનિ શ્રેણી આપણો કાર્યક્રમ પૂરો કરીએ છીએ ટોપિકનો. જય હિન્દ, અસ્તુ.